ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી લેવાયેલા પેપરોને આધારે આપણે એક મોક ટેસ્ટ તૈયાર કરી છે અને એ પણ જૂના પેપરમાંથી જોયું કે કેવા પ્રશ્નો આપણને આવે છે. એટલે એક મોક ટેસ્ટ આપીએ, કારણ કે ગઈકાલે 22 તારીખના રોજ એક પણ પેપર ન હતું, સન્ડેની રજા હતી. તો મને થયું ચલો એક આપણે ગઈકાલે મેં ટ્રાય કરી 3 વાર આ વિડીયો બનાવવાની, પણ પોસિબિલિટી જેવી ન થઈ કે હું વિડીયો બનાવી શક્યો. કંઈક ને કંઈક વચ્ચે અડચણો આવી ગઈ. એટલે અત્યારે આપણે જે છે એક મોક ટેસ્ટ દેવા જઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, અને તમે જુઓ તમને કેટલા પ્રશ્નો આવડે છે કે ભાઈ આરએસએસની સ્થાપના જે છે કોણે કરેલી. લોટ્સ ઓફ વાળા પ્રશ્ન પૂછાયેલો છે. હવે એના છે જે સ્થાપક ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર છે, અને એમણે 27 ડિસેમ્બર 1925ના રોજ વિજયાદશમી એટલે આપણે દશેરા કહીએ છીએ ત્યારે એમની સ્થાપના કરેલી છે, અને માટે દર દશેરાએ એ લોકો એમનો સ્થાપના દિવસ ઉજવતા હોય છે. પછીનો પ્રશ્ન છે, કયા રંગનો ઉપયોગ જે છે એ પ્રકાશ સંશ્લેષણમાં સૌથી ઓછો થાય છે. બરાબર. તો હવે આપણને ખ્યાલ છે વનસ્પતિ મોસ્ટલી ગ્રીન કલરની હોય છે. ઓકે, ગ્રીનરીવાળું હોય એટલે કે વનસ્પતિનો રંગ મુખ્યત્વે આપણને ગ્રીન જોવા મળે. બધામાં નહીં, કોઈ અલગ અલગ કલરના પણ વૃક્ષો હોય છે, પરંતુ એ પોતે ગ્રીન હોવાથી સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે સૌથી ઓછું એ ગ્રીન કલરનો ઉપયોગ કરે છે ને. સૌથી ઓછો ગ્રીન કલર ઉપયોગી છે, અને સૌથી વધારે રેડ કલરનો ઉપયોગ કરે છે પોતાનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હતો. પછી પ્રશ્ન છે, આપણી નર્વસ સિસ્ટમ, જેને આપણે ચેતાતંત્રના નામથી ઓળખીએ છીએ, જેમાં આપણું પાચન તંત્ર હોય છે, એવી જ રીતે આપણા બોડીની અંદર ચેતાતંત્ર છે. બરાબર, એને નર્વસ સિસ્ટમ કહેવાય. એનું સૌથી નાનામાં નાનું માપક એકમ જે છે, અથવા તો નર્વસ સિસ્ટમ છે, એ શેમાં માપીએ છીએ? તો એ આપણે જે માપીએ છીએ એને ન્યુરોન કહે છે. આપણે ન્યુરોન્સમાં આપણે એની માપના કરીએ છીએ. એના પછી નૃત્ય અને નાટકો શૈલી જે છે એમાંથી પ્રશ્ન આવતા હોય છે. તો લોકનૃત્યનો પ્રશ્ન મેં લીધો. ગણગોર નૃત્ય જે છે એ કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે? તો એ રાજસ્થાનનું પ્રખ્યાત લોકનૃત્ય છે મિત્રો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો હાઇડ્રોપોનિક્સ નામની જે ખેતી છે અથવા આ પ્રકાર જે છે એ કોની સાથે સંકળાયેલો છે અથવા તો કોને સંબંધિત છે? તો હાઇડ્રોનો મતલબ થાય છે મિત્રો પાણી. બરાબર છે. તો પાણીમાં ખેતી કરવી અથવા તો પાણીમાં થતી ખેતી જે છે એને હાઇડ્રોપોનિક્સ કે ભાઈ પાણીમાં છોડ ઉછેરવો, આ ટાઈપની ખેતીને હાઇડ્રોપોનિક્સ ખેતી કહેવામાં આવે છે. પછી વાત કરીએ તો આપણને સાક્ષરતા દરમાં સૌથી શીર્ષ પર રહેલું રાજ્ય, બરાબર છે, અને મહિલાઓ માટે એવું કયું રાજ્ય છે? તો આપણને ખ્યાલ છે 2011ની જે જનગણના છે કે વસ્તી ગણતરી છે એને રિલેટેડ રોજ એક પ્રશ્ન આવે છે. તેમાંથી મેં પ્રશ્ન લીધો જેથી આપણે પેપર સ્ટાઇલને છોડીએ નહીં, ફોલો કરતા જઈએ. તો કેરળ રાજ્યની અંદર સ્ત્રી અને પુરુષ બંને ની અંદર એવું કહેવાય કે સાક્ષરતા દર જે છે સૌથી શીર્ષ પર રહેલો છે. પછીનો પ્રશ્ન છે કે પ્રાકૃતિક પર્યાવરણનું જતન કરવું, બરાબર, આવું બંધારણની અંદર કઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો છે? અથવા તો આપણું એવું ફરજ છે, નૈતિક ફરજ છે કે ભાઈ આપણે જળ, નદીઓ, બરાબર, જંગલ, વનસ્પતિઓ આનું જતન કરવું. તો કે ભાઈ આપણે 51A નો સેક્શન G જે છે એના અંદર આ વાત કરવામાં આવી છે કે દરેક ભારતીય નાગરિકે પર્યાવરણ કે પ્રકૃતિનું જતન કરવું જોઈએ. પછી પ્રશ્ન છે, વિઝિબલ લાઇટ સ્પેક્ટ્રમની શોધ કોણે કરી? આવી જ રીતે આ શબ્દ વાપરે છે. હવે એ છે શું? વિઝિબલ લાઇટ એટલે તમને ખબર, આપણે જે જોઈ શકીએ છીએ લાઇટ છે, અને સ્પેક્ટ્રમ એટલે તરંગો. તમને ખ્યાલ છે પ્રિઝમ જે છે એના અંદર તમે આ રીતના એક સફેદ પ્રકાશ એટલે કે સૂર્યનું કિરણ પાડીએ તો એમાંથી આ રીતના અલગ અલગ જે વર્ણપટ નીકળતા હોય છે. આ જે પ્રોસેસ કરવા માટે થઈ અને એવું કહેવાય કે ભાઈ પ્રિઝમનો ઉપયોગ કરેલો. કોણે કરેલો? તો કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે, સર આઇઝેક ન્યૂટને. એટલે એ જ પ્રશ્ન પૂછ્યો કે આ વસ્તુ કોણે કરેલી? તો કે ભાઈ ન્યૂટન દ્વારા આ વસ્તુ જે છે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન વાત કરીએ, હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક જે છે, તો આપણને રોજ એક સારી એવી પુસ્તક પૂજાય છે. તો આજે મેં પુસ્તકનો પણ પ્રશ્ન લીધો તો કે ભાઈ મહાત્મા ગાંધી જે છે એમણે હિન્દ સ્વરાજ નામનું પુસ્તક લખેલું. નેક્સ્ટ વાત કરીએ, આપણને સંસ્થાઓમાંથી પ્રશ્ન આવે છે. એમાંથી મેં ક્વેશ્ચન્સ લીધું, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? એમાંથી 2 પ્રશ્ન બને છે. અને એક પ્રશ્ન એવો, ભારતીય રિઝર્વ બેંકની રાષ્ટ્રીયકૃત ક્યારે કરવામાં આવેલું? તો બંને લઈ લીધા છે. એની સ્થાપના એપ્રિલ મહિનામાં 1935માં થઈ, જ્યારે 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો બંધારણમાં અનુચ્છેદ 21A નો સંબંધ કોની સાથે છે? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે બધા, કે જેને વારંવાર ગ્રુપ ડી NTPC ટચ કરતું હોય છે અથવા તો ઘણી બધી પરીક્ષાઓ એને લેતું હોય છે. તો કે ભાઈ શિક્ષણ માટે
આ પ્રાવધાન આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે તો કે ભાઈ 6 થી લઈને 14 વર્ષ સુધીના બાળકને ફ્રી શિક્ષણ મળે, જેના માટે થઈને જે આપણે RT રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ આવ્યો. તો એ જ વાત કરીએ અહીંયા કે ભાઈ આ સેક્શનની અંદર એ શિક્ષણની વાત કરવામાં આવી છે ને, ફ્રી શિક્ષણ આપવું. અને આ 2002માં 86માં બંધારણીય સુધારાથી આ વસ્તુને એડ કરવામાં આવેલી. ત્યારબાદ છે પ્રશ્ન લીધો પાછો એક નૃત્યનું સરસ મજાનું, ધીમસા નૃત્ય અથવા તો ઢીમસા નૃત્ય બોલે છે. આ કયા રાજ્યનું પ્રખ્યાત લોકનૃત્ય છે? તો એ આંધ્રપ્રદેશનું લોકનૃત્ય છે. અને એની અંદર આ બંને ગામો હોય, એકબીજાની ગામડાઓમાં એક મિત્રતાની વાત કરવામાં આવે ત્યારે એકબીજા ગામના લોકો આ ગામના શેઢે ભેગા થઈ અને એકબીજા મિત્ર છે એવું દર્શાવવા માટે આ નૃત્ય કરતા હોય છે. પછી પ્રશ્ન છે ગુરુત્વ પ્રવેગ બળ જે છે એ સૌથી ઓછું, આપણે વાત કરીએ કે ભાઈ આ પૃથ્વીનો ગોળો છે, તો આ પૃથ્વીના ગોળા ઉપર આ બળ છે સૌથી ઓછું કઈ જગ્યાએ હોય? તો આમ તો સામાન્ય રીતે એવું કહેવાય કે એના મિડલમાં, એટલે એને કહે છે ભૂમધ્ય રેખા ઉપર. અને આ જે દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તરી ધ્રુવ છે, આ ધ્રુવો પર હંમેશા એ બળ સૌથી વધારે જોવા મળતું હોય છે. પછી પ્રશ્ન એ જોઈએ કે ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ ક્યારે રજૂ કરાયું હતું? એટલે કે જેની અંદર પેપરનો ઉપયોગ નથી કર્યો. તો એ નિર્મલા સીતારમણ જે છે એમણે 1 ફેબ્રુઆરી 2021, કારણ કે કોરોનાનો સમય હતો ત્યારે એમણે આઈ થિંક લેપટોપ અથવા તો મારા ખ્યાલથી લેપટોપ લઈને જ આવ્યા હતા. અને લેપટોપની અંદર એણે બજેટની તમામ વસ્તુઓ લઈ અને બજેટ રજૂ કર્યું હતું ટેકનોલોજીના આધારે, જેને પેપરલેસ બજેટ કહેવાય છે. મિત્રો, આપ તૈયારી કરતા હોય અને આપની તૈયારીની અંદર થોડીક મારી પણ હેલ્પ ઉમેરાય, એના ઉદ્દેશ્યને લઈ આપણે અલગ અલગ વિડીયો મૂકીએ છીએ. તો આવા તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી વિડીયોને પહોંચાડજો. તમે પણ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરજો. અને જો તમે લોકોને કોઈ પણ મટીરિયલ પરચેજ કરવા માગતા હોય તો મારો નંબર છે 9157688058. આ મારો વોટ્સએપ નંબર છે. આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં તમને મેથેમેટિકનું મટીરિયલ, વિજ્ઞાન 25-27 માર્કનું પૂછાય છે એનું મટીરિયલ તૈયાર છે. આપને જૂના પ્રેક્ટિસ સેટ જોતા હોય, પેપર ગુજરાતીમાં મેળવવા માંગતા હોય, એ પણ ઓરિજિનલ, તો બી તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની હું વાત કરું તો પૂછ્યું છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ગરીબ રાજ્ય જે છે એ કયું જાહેર થયેલું? તો કે ભાઈ છત્તીસગઢ રાજ્ય જે છે એ સૌથી ગરીબ રાજ્ય તરીકે ત્યારે જાહેર કરવામાં આવેલું હતું. ત્યારબાદ પ્રશ્ન છે દૂરદ્રષ્ટિ દોષ, બરાબર, આના ઉપચાર માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણી આંખની અંદર આપણને 2 પ્રકારના રોગ હોય છે. એક તો ભાઈ નજીક દ્રષ્ટિ દોષ, એટલે કે ભાઈ એની અંદર નજીકનું દેખાવામાં પ્રોબ્લેમ આવતો હોય છે, અને દૂરદ્રષ્ટિ દોષ એની અંદર દૂરનું દેખાવામાં પ્રોબ્લેમ આવતો હોય એવું આપણે માનીએ, પણ એ નામ જે છે ને એનાથી ઉલટું છે. જે દૂરદ્રષ્ટિ દોષ છે ને એમાં દૂરનું દેખાતું હોય પણ નજીકનું ના દેખાય, આ ટાઈપનું હોય છે. એટલે એ પણ એક યાદ રાખજો. અને જે નજીક દ્રષ્ટિ દોષ છે એમાં નજીકનું દેખાય પણ દૂરનું દેખાતું નથી હોતું. આના નામ કરતાં રિઝલ્ટ અલગ હોય છે. ઓકે, તો આની વાત કરીએ, દૂરદ્રષ્ટિ દોષ માટે બહિર્ગોળ લેન્સ જોઈએ છે, અને માયોપિયા બોલવામાં આવે છે, નજીક દ્રષ્ટિ દોષ કહેવાય. માયોપિયાની અંદર અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી છે બાબર તથા મેદની રાય વચ્ચે એક મોટું યુદ્ધ લડાયું હતું. આ યુદ્ધ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો કે ભાઈ આ યુદ્ધ જે છે એ 1528માં ચંદેરીના નામથી ચંદેરીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, જે બાબર તથા મેદની રાય વચ્ચે લડાયું હતું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ ઇમરજન્સી કયા અનુચ્છેદ મુજબ ન લગાવી શકે? તમને 4 ઓપ્શન આપ્યા હોય, એમાં લગાવી શકે એવા 3 છે, જે કે 352માં લગાવી શકે, 356થી ઇમરજન્સી જાહેર કરી શકે છે, અને 360થી. ચોથું ઓપ્શન એવું હશે કે જે આર્ટિકલ તમારો સાચો જવાબ હોય, એટલે કે એનાથી લગાડી શકતા નથી. નેક્સ્ટ પ્રશ્ન જે છે આપણા જૂના આંદોલનો સત્યાગ્રહોમાંથી પૂછાય છે, એવો લીધો મેં કે દાંડી યાત્રા અથવા તો મીઠાનું સત્યાગ્રહ છે ગાંધીજીએ ક્યારે કરેલું હતું? તો એ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર રિપીટ થયેલો. 12 માર્ચ 1930થી લઈ અને 6 એપ્રિલ સુધી ગાંધીજીએ આ દાંડી યાત્રા કે દાંડી કૂચ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પ્રશ્ન લઈએ, પીસીમાંથી રોજ પૂછે છે તો કે એક કોમ્પ્યુટરની અંદર એક આઈપી એડ્રેસ જે છે એમાં કેટલા બીટ આવેલા હોય છે? તો આઈપી એડ્રેસ છે ને એ અત્યારે માર્કેટમાં 2 પ્રકારનું ચાલે છે. એકને આઈપી વર્ઝન 4 કહે છે અને બીજાને આઈપી વર્ઝન 6 કહે છે, બરાબર. તો પહેલાં તો આઈપીનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો આઈપી જે છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. શું કહેવાય? ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઇન્ટરનેટ ચલાવવા માટે કોમ્પ્યુટરના પ્રોટોકોલ. પ્રોટોકોલનો મતલબ થાય છે નિયમો.
બરાબર. તો આઈપી છે એ ઇન્ટરનેટ ચલાવવાના નિયમો છે એવું આપણે કહી શકીએ. અને એ નિયમો જે છે એ કેટલા બીટના હોય છે એવું કેવું હોય તો, અને એ એક પોતે એક એડ્રેસ છે, દરેક કોમ્પ્યુટરને મળતું એક એડ્રેસ છે કે જે એડ્રેસ ઉપર ડેટાની આપ-લે કરી શકાય. જેમ કે ઉદાહરણ આપું, તમે કોમ્પ્યુટર ઉપર એવું લખ્યું કે ભાઈ ઓફિસર ગુજરાતી ચેનલ ખોલવી, તો તમારું કોમ્પ્યુટર છે એ ઇન્ટરનેટમાં આ માહિતી લઈને ગયું, પછી એ માહિતી એને મળી તો પાછું એને આવવું ક્યાં, તો એ તમારું એક એડ્રેસ હશે ને, તો એ તમારા એડ્રેસ સુધી પાછું એ ઓફિસર ગુજરાતી ચેનલ લઈને આવે. તો આ જે એડ્રેસનો ઉપયોગ કર્યો એને આઈપી એડ્રેસ કહેવામાં આવે છે. આ બહુ લાંબુ છે, હું ઘણું સમજાવી શકું કારણ કે હું પોતે એક નેટવર્ક એન્જિનિયર છું. મેં તમને સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો વાત કરીએ કે આઈપી એડ્રેસ જો 4 પૂછવામાં આવે તો એ 32 બીટનું બનેલું હોય છે, જ્યારે અત્યારે લેટેસ્ટ આઈપી વર્ઝન 6 છે તો એ 128 બીટનું છે. તમને ક્યારે 2 ઓપ્શન ભેગા આપશે નહીં, અથવા તો 2 વસ્તુ ભેગી પૂછશે નહીં. ખાલી એમ પૂછે આઈપી જે છે એ કેટલા બીટનું હોય, તો સામાન્ય રીતે 32 બીટ જવાબ આવતો હોય છે, બરાબર છે. પણ જો તમને આઈપી વર્ઝન 6 પૂછવામાં આવે તો 128 બીટ કહેવામાં આવશે. ઓકે. ત્યારબાદ એક તહેવાર લઈ લીધો મેં કે જે ખૂબ જ પ્રખ્યાત છે અને 2-4 વાર પૂછાયેલો છે. સિગ્મો તહેવાર જે છે એ કયા રાજ્યની અંદર જોરશોરથી ઉજવવામાં આવે છે? તો સિગ્મો તહેવાર જે છે ગોવા રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. મિત્રો, આટલા સરસ મજાના એક ડેમો ક્વેશ્ચન્સ લઈ લીધા છે મેં. અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ, તમારી એક નાનકડી પ્રેક્ટિસ થાય, તમને થોડું ઘણું મજા આવે એના માટે. ઓકે. તો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ. આજે પેપર હશે તો એનું જરૂરથી આપણે તમારા સુધી ડિસ્કસ પહોંચાડીશું. નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં.